ના ચાહતા પણ અનહેલ્ધી ખાવું પડે છે ગાઈઝ. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ડે નંબર 9 ટુ ગેટ ફેમસ ઇન અમદાવાદ. સવારમાં ભૂખ લાગી હતી એટલે મેં રાતના રાઈસ હતા એને મસ્ત વઘારી નાખ્યા હતા, બટ એ મને ઓછા પડ્યા બિકોઝ ઓછા જ હતા. તો પછી મારો ખુરાફાતી દિમાગે કીધું કે અનહેલ્ધી ખાઈ જ દઉં, એટલે મેં મેગી બનાવી. મને આવી સૂપવાળી મેગી જ ગમે છે, મને સાદી મેગી બિલકુલ નહીં પસંદ. બસ પછી ક્લાસ જવા માટે રેડી થઈ ગઈ. તમે ઓટો જોઈ શકો છો, સોરી ઓટો નહીં, મારો બેગ જોઈ શકો છો કેટલું મસ્ત છે. એન્ડ બસ મેટ્રોમાં ગયા હતા ફટાફટ, અને મેન તમે જોઈ શકો છો મારી એડજસ્ટેડ એવો હોય છે. બસ પછી શાંતિથી મેટ્રોમાં ગઈ, ક્લાસ પહોંચીને આજે ક્લીનઅપ હતું. એન્ડ મારો તો કોર્સ પતી ગયો છે, તો હું મારી એક બેચમેટને લાઈક થ્રેડિંગ એન્ડ આઈબ્રો કરતી હતી, તમે જોઈ શકો છો. અને હું જેટલા પણ ટેક લેતી હતી ગાઈઝ એટલા ગંદા આવતા હતા લિટરલી, તમે જોઈ શકો છો મારા ફેશિયલ એક્સપ્રેશન. હું એને અપર લિપ્સ કરતી હતી, મેં એને આઈબ્રો કરી દીધી છે. એકચ્યુઅલી ક્લિપ હું એડ કરવાની ભૂલી ગઈ છું. હા વાંધો નહીં, હું પછીથી એડ કરી દઈશ. બાકી મેં એની આઈબ્રો એકચ્યુઅલી બહુ થીકર હતી ગાઈઝ, અને થીક આઈબ્રો બનાવવા બહુ પેશન્સ જોઈએ, અને ચપટી વગેરે આવું ના જોઈએ, જોવું પડે છે. બિકોઝ એને સે ચપટી પણ આવી ગઈ છે મારાથી, જો કે મારી જ ભૂલ હતી. બટ તમે જોઈ શકો છો હું અનપ્રોફેશનલી નહીં કહેતી, પ્રોફેશનલી જ કહું છું. બટ આ વિડીયો બરાબર આવેલો. ત્યારે જાઓ તો પછી નેલ આર્ટ્સ કર્યું, એને નેલ્સનો વિડીયો લેવાનું પણ હું ભૂલી ગઈ. એ દિવસે મેં બહુ મસ્ત નેલ્સ કર્યા હતા. બસ પછી ક્લાસ પતાવીને યાર સીટી કેમ વાગી, સોરી યાર, ચડેલો સજ. બસ પછી મેટ્રોમાં ઘરે ગઈ. યાર બંધ થાને. અમારું પાર્સલ મેં મંગાવ્યું હતું મ્યુસલી એન્ડ ઓટ્સ ને વોટેવર મને નથી ખબર મેં શું મંગાવ્યું હતું. ડુંગળી છે, બીટ યાર એટલા ખરાબ આપ્યા હતા 15 રૂપિયાના, બટ બહુ જ ખરાબ બીટ હતા, એકદમ સોફ્ટ હતા. ખરાબ બીટ એમણે મને આપી દીધા બ્લિંકિટવાળાએ, નહીં ફ્લિપકાર્ટવાળાએ. ફરિયાદ કરી પડે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ, બીટ એકદમ કડક હોવા જોઈએ, બટ ડોબા લોકોએ એમને મોકલી દીધું. એના કરતાં હું બહારથી લેતી તો સારું રહેતું, બટ શું કરો, નાળા માટે નડિયાદ ના જવાય કહેવત તમે સાંભળી હશે. બસ પછી આજે તો મસ્ત દાલ ચાવલ અને આલુની સબ્જી બનાવી હતી મેં. તમે મારું બેચ જોઈ શકો છો બિફોર એન્ડ આફ્ટર. બાય, થેન્ક યુ ફોર વોચિંગ, બાય.